અભિવાદન કરશે. આજના આપણા વક્તા શ્રી નટવરભાઈ આહલપરા, સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ ભટ્ટ, ઇન્દ્રાબેન, સૌ વડીલ મિત્રો, કવિ મિત્રો, સૌ કોઈનું આજે હું અહીંયા સ્નેહપૂર્વક સ્વાગત કરું છું. વિનોદભાઈ જોશી, પ્રતિકભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, બંનેનું હું સ્વાગત કરું છું. જેઓનું વતન એ ભાવનગર છે, નિવૃત્તિમાં પ્રવૃત્ત છે, એમાં શ્રી નટવરભાઈ આહલપરાને લઘુકથા, નવલિકા, નિબંધ કાવ્ય, નાટ્ય અભિનય, લેખન અને દિગ્દર્શન, જન્મભૂમિ, કચ્છ મિત્ર, કચ્છ શક્તિ, ફૂલછા, સહારા, કર્મા ફાઉન્ડેશન અમદાવાદ સહિત કુલ 35 જેટલા પારિતોષિક પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકાર સામાજિક, સાહિત્યિક, સાંગીતિક, શૈક્ષણિક ક્ષેત્રમાં 400થી વધુ કાર્યક્રમોનું તેઓએ સંચાલન કર્યું છે. 2016 પછીલા સારસ્વત એવોર્ડ અમદાવાદ રાજ્યપાલશ્રીના હસ્તે તેમજ કવિયત્રી રીતા ભટ્ટ પારિતોષિક ભાવનગરથી તેઓને નવાશમાં આવ્યા છે. આ ઉપરાંત 2016 CBSE ધોરણ 8માં ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં જેમની લઘુકથા ગાંધી જયંતિ એ ભણાવવામાં આવી રહી છે અને તાજેતરમાં વડોદરા જાનકી સ્મૃતિ એવોર્ડ ધરતીના તીર્થ નિબંધ સંગ્રહને મળ્યો છે. એવા આજના આપણા મહેમાનશ્રી, લેખકશ્રી એવા શ્રી નટવરભાઈ આહલપરાનું ફરી સ્વાગત કરું છું અને પોતાની સાહિત્ય સફર વિશે આપણને વિગતવાર તેઓ જણાવે અને આ સાહિત્ય સંવાદમાં હવે પછીનું માઇક હું તેમને સોંપું છું. શ્રી નટવરભાઈ આહલપરા. સૌને નમસ્કાર. પૂજ્ય માનદાદા પૂજ્ય તખતસિંહ પરમાર સાહેબ, પૂજ્ય હીરાબા, આદરણીય વિનોદભાઈ જોશી, નાનકભાઈ અને આપ સૌને મારા પ્રણામ. આજે મને ગૌરવ ઘણો બધો હોય, કારણ કે મારે એક મનમાં એક નિર્ધાર કરેલો કે વિનોદભાઈની બાજુમાં બેસીને વાત કરવી નિરાતે. તો સૌથી પહેલી વાત 1958માં મને શીતળા નીકળેલા અને એ સમયે શીતળાની રસી નહોતી શોધાણી. ત્યારે મારી બા નર્મદાબાઈએ એવી માનતા રાખેલી કે મારા દીકરાની આંખ સારી થઈ જશે તો હે માં, હું માથે સળગતી સગડી મૂકીને મોઢામાં ચંપલ લઈને ઉઘાડા પગે આપના દર્શને આવીશ. કારણ વિનોદભાઈ, બા એક હાથ ઊંચો કરે ત્યાં રસીની કારોડી થાય, બીજો હાથ ઊંચો કરે ત્યાં પરોની કારોડી થાય. કવિતા અને લઘુકથા કે ટૂંકી વાર્તા કે નવલિકા કે નિબંધનો પ્રારંભ કદાચ અહીંથી પણ થયો છે. બા ભણ્યા નહોતા, પણ ઓઠા, ભડલી વાક્યો અને દરબારી રાસડો
લડણમાં ગાતા. હું 4-5 પંક્તિ અહીંયા ગાઈને આપને સંભળાવું. મેં જાણ્યું કે ભૂલી મુજને માત જો, બાપુએ વિચારી એની બેકડી, બાબરડીના ઉરના ભાળી ભાવજો, બંધ વડે વિચારી એની બેનવડી, આવી આવી વગડાવી દિવેલ જો, ઘૂઘરીએ ગમગમ કરતા આવ્યા ઘોડલા, આજ અંતરની એકાશ જો. તો આવા દરબારી આશ્રાથી લઈને કેટલી બધી વાત થઈ શકે. લીમડા અનુભાના મારું જન્મસ્થળ અને કાઠિયાવાડી કબૂતર આજે પણ એમને ભૂલી શક્યા નથી. એ જ રીતે યાદ કરું હું દેવરાજ મામા, દેવરાજભાઈ શુક્લકા, નિર્મળનગરમાં વિશ્વકર્મા કલા વિભાગ એમનો કલા મંદિર, અને માનદાદા અને દેવજી મામા બંને ખાસ મિત્રો છે. અને જ્યારે 2000ની સાલમાં કોરો કેનવાસ વાર્તા સંગ્રહ મેં કર્યો, પછી મેં માનદાદાને પત્ર લખ્યો અને પુસ્તકે મોકલ્યું હતું. તો દાદાએ એક જ મારે વાત કરવી છે એમાં. મેં આશીર્વાદ માંગ્યા એટલે એમણે લખ્યું કે હવે મારે મૂળ વાત કરવી છે કે રાજા મહારાજા તેના હાથી ઘોડાને શણગારે તેમ કેટલાકે આ ગધેડાને શણગાર્યો, પણ આ આત્માને અનેકવિધ જખમો તેમ સ્નેહનાથે જખમો છે. અને પછી લખ્યું કે સમજપૂર્વક જાળવવા પડે, બાકી તો પરમ કૃપાળુ પરમાત્મા મારા પર અનેક દયા કૃપા અને આપ સૌને ઓળખી તેનો હું ભાવણીઓ બની રહ્યો છું. તો આ આશીર્વાદ જે મળ્યા છે એવી અનેક વાતો થઈ શકે. યાદ કરો બાપુજી પુરુષોત્તમભાઈ 1977 પરમાર સાહેબના મારે બે ત્રણ પ્રસંગો પણ કહેવા છે. પણ 1977માં વડિયા કોલેજમાં ભણતા બપોરે ચિત્રા રેલવે હોસ્પિટલની બાજુમાં રેલવે ક્વાર્ટરનું કામ ચાલુ. 2 મહિનાનો સમય અને બળબળતા બપોર. સેન્ટ્રીની પ્લેટ ઉપાડતા તો ઉપાડી દીધી, અને પછી બાપુજીએ લોખંડી પ્રહાર કર્યો કે જો ભાઈ ભણીશ નહીં તો આ દશા થશે. અને આ પ્રસંગને 2004માં સાક્ષર જનતો કેન્દ્રે કહીએ, રાધેશ્યામ શર્માએ આ પ્રસંગને સાહેબ શીર્ષક આપ્યું ફૂલના ફૂલ. તો ત્યાંથી વડિયા કોલેજમાં ભણતો, અને એ સમયે પ્રી કોમર્સ તમે કર્યું હોય એટલે તમને પ્રી સાયન્સ કર્યું હોય તો એફવાય આર્ટ્સમાં પ્રવેશ મળતો. હું બહુ નિરાશ થઈ ગયો, કારણ કે અમે વિશ્વકર્માના દીકરા, એટલે બાપુજીને એમ કે દીકરો એન્જિનિયર થાય તો સારું. અને બાપુજીએ ભાવનગરના બધા જ ડેમનું મિસ્ત્રી કામ કર્યું. પણ સનાતન હાઈસ્કૂલમાં ભણતો ને ટેકનિકલ હતું એટલે ગણિતમાં માંડ 29 માર્ક આવ્યા. એલ્જીબ્રા જોમેટ્રી હતું ને વખતે ઉચ્ચ ગણિત. નિરાશ થઈને તો અમદાવાદ માસીને ત્યાં ગયો અને પછી આવ્યો, ગુરુજીને મળ્યો. આ મારા જીવનનો બહુ મોટો ટર્નિંગ પ્રસંગ છે.
એટલે ગુરુજીને મળ્યો એટલે મને કે કોઈને પૂછવું નથી, તું સીધો FY આર્ટ્સમાં આવી જા. અને પછી મેં FY આર્ટ્સમાં પ્રવેશ કર્યો અને જે યાત્રા શરૂ થઈ ગુરુજી સાથેની. એકવાર લૌકિકે આવેલો એટલે પછી પત્ર આવ્યો. હું આજે બે ત્રણ પત્રો લેતો હતો. ગુરુજીએ લખ્યું કે લૌકિકે આવ્યો હોય તો મારે ત્યાં ખાને આવવાનું છે, મને મળ્યા વગર નહીં જવા. 12 વાગે ગયા હોય, ઢોકળા ખાતા હોય તો બેસી જવા. તો ગુરુજીની આ વાત છેક સુધી એમ નિર્ણાયક તરીકે કામ કર્યું હોય કે પછી 5 પાંડવોને એક દ્રૌપદીમાં સહદેવનું પાત્ર ભજવ્યું. એટલે ગુરુજી એમ કીધું કે સહદેવની તે એક નહીં બેવડી ભૂમિકા ભજવી છે. એની અંતરંગ પીડા હું જાણું છું. તો આવા પ્રસંગો આજે યાદ આવે અને સૌ ગુરુજનોની શુભેચ્છા. સાહેબ TYBA માં 3700 રૂપિયાના ઇનામ જીત્યા અને બેસ્ટ બોયનો એવોર્ડ પણ મને ગુરુજીના હાથે RS ત્રિવેદીની ઉપસ્થિતિમાં મળ્યો. એ સમયે વાર્તા લખવાનું શરૂ કરેલું, કવિતા પણ લખાતી. અને વાર્તાને મઠારી આપે, પ્રસ્તાવના પણ લખી આપે. 2000 ની સાલમાં કોરો કેનવાસ વખતે વિમોચન કરવા માટે પણ રાજકોટ આવ્યા. તો આ સાહિત્યના જે આપણા પ્રગતિકારક નકશામાં આ બધા ગુરુજનો કોને ભૂલું, કોને યાદ કરવું. અને હવે મેં જે વાત કરી બાજુમાં બેસીને મારે વાત કરવી છે. 1981 શામળદાસ આર્ટ્સ કોલેજમાં હું, કિરણ તો હવે નથી, કિરણ પરમાર અને મોરારી બાપુના નાના ભાઈ ચેતનદાસ હરિયાણી, અમે ત્રણેય વિનોદભાઈ પાસે MM માં ભણતા. અમારું ભાષા વિજ્ઞાન વિનોદભાઈ લેતા અને એ વખતે બેન્દ્ર શેખડીવાલાને પણ અમે બોલાવીએ, એનું બધું સરસ આયોજન. લાભશંકર ઠાકર પણ આવે. પણ શીખતા રહેવાની જે મજા છે એ અનન્ય છે. મને અસ્મિતા પર્વની સંગોષ્ઠી, લઘુકથાની સંગોષ્ઠી નો વિનોદભાઈનું એક વાક્ય મને આજે પણ ઉજાગર કર્યા. મને કે નટવર આપણી હોડી આપણે ચલાવો. આ આપણે મોટિવેશનની જે સુવાળી વાતો કરીએ છીએ તો આ કંઈક અમુક છે. કેટલી મોટી પ્રેરણા. અને પછી 2017માં આમ તો જટિલ કાકાને યાદ કરી લો. જટિલ વ્યાસ નવાપરામાં અમે છંદ શીખવા જતા. એક કવિતા એની હું ગયો, પણ એ બધું જ મઠારતા કેટલીક ગઝલ છે એનું સંકલન રાજકોટના મિત્રોએ પણ કર્યું. વિનોદભાઈને પણ એ બધી રચનાઓ બતાવી. અને 2017માં કોઈ સાદ આવે છે
એ ગઝલ સંગ્રહ માં વિનોદભાઈ મને જે પીઠ થાબડી છે એ પણ મને આજે ઉજાગર કરે અને એટલે હું રવિને પણ યાદ કરી લઉં કારણ કે મારા દીકરા રવિને વરસ થયું છે પણ અમે વિનોદભાઈના નિવાસ સ્થાને હું મારા ધર્મપત્ની અને રવિ એમના નિવાસ સ્થાને આ સંગ્રહનું વિમોચન પણ સાહેબે કર્યું. આથી વિશેષ ધન્યતા બીજી કઈ હોય સાહેબ મારા અહીંયા હું કોઈ ફ્લેટરિંગ કરવા નથી આવ્યો પણ હું આજે આ સદભાવ વ્યક્ત નહીં કરું તો હું ક્યારે કરીશ? પછી એ વિદ્યાર્થીઓ મારી એફડી હોય કે મારામાં શિક્ષક જીવે છે કે નિબંધોના પુસ્તક હોય કે શિશુ કથા હોય પણ આ જે સરવાણી અહીંયા વહી રહી છે એ આપણા માટે એક ઉર્જા કેન્દ્ર. 1987 નું વર્ષ સાહેબ મારા માટે બહુ ભયંકર હતું. મારું ડિવિઝન બંધ થયું. બહુમાળી ભવનમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં મને ઘણા એમ કે તમારો જીવ આ શિક્ષણ સાહિત્યનો ક્યાંથી થઈ ગયો? તમારી નોકરી તો ટેકનિકલ. મોતીભાઈ પટેલે પણ લખેલું પણ 87 માં સ્કેર્સિટી ડિવિઝન બંધ થયું. નાનો ભાઈ 25 વર્ષનો મેન્ટલી રિટાયર્ડ હતો, પથારી વર્ષ હતો સુભાષ. એનો અવસાન મારે ત્યાં એક નહીં બે જોડિયા બાળકો હનુમાન જયંતીએ રવિ અને તરુણનો જન્મ થયો. મારા ધર્મપત્નીને એ વખતે અછબડા નીકળ્યા. આવી સ્થિતિમાં આપ સૌના આશીર્વાદથી સાહેબ રાજકોટમાં જઈને પ્રતાપસિંહ જાડેજાએ રંગરૂપ રેખામાં મારા વિશે સાહેબ એમ લખ્યું હતું કે આ માણસે ભાવનગર વાવ્યું છે અને રાજકોટમાં જાણે છે કે આપ સૌના આશીર્વાદ છે. તો રાજકોટ ગયા પછી પણ આજે પણ કોઈ અફસોસ નથી સાહેબ, કોઈ દુઃખ નથી. બહુ આનંદ છે, બહુ સંતોષ છે, બહુ ગૌરવ છે. મારા માટે તો બરાબર છે કે હું કરું પણ મને નિમિત્ત બનવાનો પણ સાહેબ આનંદ મળ્યો છે. 2009 માં અણગો લઘુકથા સંગ્રહ મેં મોહનલાલ પટેલને મોકલ્યો. મોહનલાલ પટેલે આ પુસ્તક વાંચીને પાટણ પાસે મણુંદ શંભુભાઈ યોગી વિચરતી જાતિના બાળકો માટે ના એ પિતા, બાળકની માં હોય તો બાપ ન હોય, બાપ હોય તો માં ન હોય, ગાળો બોલતા હોય, ગંદા કોબરા, એને નવજીવન આશ્રમ શાળામાં લઈ આવે, એને નવડાવે, માથામાં તેલ નાખે, એને ભણાવે. એ પુસ્તક મોકલ્યા પછી એમનો મને પત્ર આવ્યો. 25 પોસ્ટકાર્ડ એમને 90 વર્ષના શંભુ દાદાએ મને લખ્યા અને પછી અહીંયા મેં શિશુ વિહારમાં શ્રેષ્ઠ શિક્ષક માટે એનું નોમિનેશન કર્યું અને સાહેબ મારી ઉપસ્થિતિમાં માન દાદા ના આશીર્વાદથી શંભુભાઈ યોગીને અહીંયા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. આ નિમિત્ત બનવાના ઉમેશ મહેતા આપણા ભાવનગરના પણ ચક્ષુદાન અને દેવદાનની રાજકોટમાં બહુ મોટી એનું પણ નોમિનેશન આપણે અનેક બાબતને યાદ કરી શકતા. લગભગ 15 કવિ મિત્રોને સાહેબ રાજકોટથી અહીંયા લઈ આવવામાં હું નિમિત્ત બન્યો છું. તો સાહિત્યની આપણે એક સેવા હું મિત્રોમાં પણ એ જ કહું કે મારા માટે તો હું કરું ઓકે ઇટ્સ ઓલ રાઈટ પણ અહીંયા આપણે ક્યાંક નિમિત્ત બનીએ એવું કેમ ન થાય? એટલે આ થોડીક વાત મેં કરી છે. સનાતન હાઈસ્કૂલની એક વાત મારે કરવી છે.
વિનોદભાઈ અહીંયા છે. સનાતન હાઈસ્કૂલમાં 1975 માં કવિતા લખી, પરિમલમાં મુખપત્રમાં છપાણી. એ વખતે હું નોટિસ બોર્ડ બહાર બ્લેકબોર્ડ પર સુવિચાર લખતો અને સુવિચાર લેખનનું પહેલું ઇનામ મને રાજ્યપાલ શ્રીમન નારાયણ આવ્યા હતા ત્યારે એમણે મને આપ્યું. તો 2005 માં સનાતન હાઈસ્કૂલને 100 વર્ષ પૂરા થયા અને 72 શાળાના 72 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હતું અને એમાં મને પણ નિમંત્રણ મળ્યું અને વિનોદભાઈ જ્યારે અધ્યક્ષ હતા અને કવિ સંમેલન પણ સનાતન હાઈસ્કૂલમાં રાખ્યું. આ જે સ્કૂલના સંસ્કાર છે એ પણ કેમ ભૂલી શકાય? જે નિમિત્ત બનવાની વાત આવે છે એમાં રાજકોટના ઘણા બધા મિત્રો, ગુજરાતના ઘણા બધા મિત્રો અહીંયા આવવાની આમ કાપીને રાહ જોતા હોય, બેઠા હોય કે આપણે શિશુલારમાં કંઈક આયોજન થાય. કે અહીંયા અહીંથી બધા મિત્રો 4 ઓગસ્ટ 2024 રાજકોટ આવ્યા હતા. એમ રાજકોટના મિત્રોને પણ અહીંયા બોલાવવાની વાત જે છે એ પણ આપણે આયોજન કરી રહ્યા છીએ. મને મારે ઘણી બધી વાત કરવી છે પણ પૂછી આપો ને ભાઈજી 10 વર્ષ 12મા ધોરણમાં આ કવિતા ગીત ભણાવ્યું છે અને મને આનંદ છે કે સંજય વાડેસિયા મીરા ભટ્ટ અત્યારે ભાગવત કથામાં બહુ મોટું નામ, બહુ સરસ સાહેબ. એ દીકરી એવી સરસ રીતે કવિતા ગાતી, બહુ મજા આવે. તો આ સંભારણા પણ હમણાં જ રાજકોટની સરોજિની નાયડુ સ્કૂલની અંદર 9, 10, 11, 12ની દીકરીઓની સરસ મજાની કાવ્ય સ્પર્ધાઓ હતી. એમાં હું એવો ગુજરાતી એવું સરસ પઠન કર્યું દીકરીઓ. તો આપણને ખૂબ આનંદ થઈ જાય. એટલે ગાવાની વાત આવે ત્યારે હું નરસિંહ મીરા ના પદ પ્રભાતિયાથી લઈ મરીઝની ગઝલ સુધી બધી જ રચનાઓ સાહેબ પ્રગટમાં મેં ગાઈને ભણાવી છે. નાટક પણ સ્ટેજ ઉપર ભજવાયેલા છે. પણ આજે મારે આ માહોલ છે ત્યારે મને યાદ, મારે દલપત પડિયારનું પુણ્ય સ્મરણ મારે ગાવું છે. અમને કોની રે સગાયું આજ સાંભળે, ઊંડે તળિયા તૂટે ને સમંદર ઉમટે. કોની રે સગાયું આજ સાંભળે. પિતા, દાદા અને માતાનું સ્મરણ બહુ સરસ રીતે કર્યું છે. દલપતભાઈ પણ એક બે કાર્યક્રમમાં ખુશ થઈ ગયા હતા. કોઈ પાળ્યું રે બંધાઓ ઘાટે, ઘોડા દોડાઓ આવે લેરિયું ને આંબી કોણ ઉઘડે. કોની રે સગાયું આજ સાંભળે. આજે ઓખારા ઉગે સુની શેરીએ, ચલમતણ ખાવું ડેરે જૂની ધૂણીએ. અમને દાદા દેખાય પહેલી ડેલીએ. કોની રે સગાયું આજ સાંભળ. મારી વાતો આવે ઉજ્જડ
અમેરિકા છે અત્યારે. હજી સાહેબ આ બધું યાદ એ ભૂલ્યો નથી. તો પહેલી કવિતા જ્યારે લખાય સનાતન હાઈસ્કૂલમાં, જે મુખપત્ર પરિમલની મેં વાત કરી, અને ગોવિંદભાઈ અઠવાડિયા, દુર્ગાશંકર ત્રિવેદી એક કાર્યક્રમમાં આરવી મધવાણી સાહેબ તો એમ બોલ્યા હતા કે હનુમાનજીએ છાતી ચીરીને રામ સીતાને બતાવ્યા, પણ તે તો મને બતાવી દીધો છાતી ચીરીને. ગુરુની જાગતી વાત સનાતન હાઈસ્કૂલની અંદર પણ આ સાહિત્યની પ્રવૃત્તિ પણ સરસ રીતે કરવામાં આવતી. એટલે યાદ જે મેં જટિલ કાકાને યાદ કર્યા, અને એ ગઝલ છપાણી ભૂલછાપમાં પહેલી ગઝલ જટિલ કાકાએ સુધારી આપી, અને ભાવનગર સ્વર્ગસ્થ ભરત શુક્લ કાવ્ય સ્પર્ધામાં પણ એને પહેલું સ્થાન યુનિવર્સિટીમાં 82માં એ ગઝલ રજૂ કરું છું કે મનમાં ખોટી આશ કદી રાખતો નથી. મનમાં હું ખોટી આશ કદી રાખતો નથી. હું ખાલી ઘરના બારણા પકડાવતો નથી. શેર છે કે આપે છે રોજ જાંજવા વિનાશ દાનમાં. આપે છે રોજ જાંજવા વિનાશ દાનમાં. સમજણ વિસારી હાથ હું લંબાવતો નથી. સમજણ વિસારી હાથ હું લંબાવતો નથી. વિસામો દેખી થાક પણ અટવાય ચરણમાં. વિસામો દેખી થાક પણ અટવાય ચરણમાં. અવરોધને હું આમ પણ ગણકારતો નથી. અવરોધને હું આમ પણ ગણકારતો નથી. જે શેર છે કે આવ્યા કરે છે રોજ કાં તું મળવા ખ્વાબમાં. આવ્યા કરે છે કાં તું મળવા રોજ ખ્વાબમાં. હું તો મુજ આંગણે તને તેડાવતો નથી. હું તો મુજ આંગણે તને તેડાવતો નથી. આ શેર ઘણા બધા મિત્રોએ, અને મને આનંદ છે આપે પણ આ શેરને કોઈ સાદ આવે છે માં મૂક્યો છે કે કરતા રહે છે લોકો ઉજરડા ઉજાસમાં. કરતા રહે છે લોકો ઉજરડા ઉજાસમાં. મારો દીવો હું એટલે પેટાવતો. કરતા રહે છે લોકો ઉજરડા ઉજાસમાં. મારો દીવો હું એટલે પેટાવતો નથી. કે લપસી ગઈ આંખો ભણી રૂપાળા દ્રશ્યો પર મારી નજરને ક્યાંય હું રજળાવતો નથી. ને છેલ્લો શેર છે કે પથ્થર પર ભૂંક મારીને ધબકતો, પથ્થર પર ભૂંક મારીને ધબકતો કરી શકું. ઈશ્વરથી મારી જાતને સરખાવતો નથી. ઓગણીસો 83 ની મને એક વાત યાદ આવે છે કે ઉત્સવમાં આવ્યો અને હું તો લઘુકથા લઈને આવ્યો હતો. એટલે બીતો ડરતા કે લઘુકથા લઈને આવ્યો છું. ગુરુજી તો પર કવિતા લાવ્યો છો? ના, તો લઘુકથા લાવ્યો છું. ઠીક, કઈ વાંધો વાંચ. આજે સુયોગ થયો છે, હું વિનોદભાઈની અનુમતિ લઈ લઉં. જો આપ કહો તો હું એક લઘુકથાનું પ્રવચન કરું છું. બરાબર? ના. અને આ લઘુકથા CBSE બોર્ડમાં ધોરણ 8માં ગુજરાતી વિષયમાં ભણવાઈ રહી છે. એનું શીર્ષક છે ગાંધી જયંતિ. સાંજના 6 વાગે
નાના એવા બંગલાની આજુબાજુ 2-3 સ્કૂટર, 3-4 બાઇક ઊભા રહી ગયા. 5-7 દંપતી રજાના માહોલને માણવા ભેગા થયા. પતિદેવોએ શેર બજાર, હાઉસિંગ, સ્કૂટર લોન, નવા જૂના મોબાઈલ, ઇન્ટરનેટ, બિઝનેસ, આવી બધી ઘણી બધી વાતો કરી. પત્નીઓ બ્યુટી પાર્લર, ડ્રેસ ડિઝાઇન, જ્વેલરી, ડાઇટિંગ ની વાતોએ વળગી. પાંચેય દંપતીના 7મા 8મા ધોરણમાં ભણતા બાળકોની અગાશીમાં ધીંગામસ્તી, દોડાદોડી, ધમાચકડી. દંપતીઓએ ચર્ચાનો વિષય બદલ્યો. છોકરાઓ બહુ તોફાની, તોછડા થઈ ગયા છે. આપણે માનતા જ નથી. આજની જનરેશન તોબા તોબા. સારું ખાવા પીવાનું આપીએ, બસ સ્કૂલ રિક્ષામાં સ્કૂલે મોકલીએ, ટીવી, કેબલ કનેક્શન, સીડી પ્લેયર બધું લઈ ગઈએ તો ઉપાધિ જાય. છોકરાઓ રેલગાડીની જેમ અગાશીના દાદરામાં ઊભા બધું સાંભળતા હતા. એક સાથે આખી રેલગાડી ડ્રોઈંગ રૂમમાં. અમારા વાલા મમ્મી પપ્પા વાતો પૂરી થઈ હોય તો અમારામાં ધ્યાન આપો, અમને ગાંધી આશ્રમે લઈ જાઓ. આજે ગાંધી જયંતિ છે, તમને ખબર છે ને? તો એક ગઝલ એમાંથી અને પછી મારી એક ગઝલ વાંચું છું. એ તમારે મન ભલે ગુલામ હશે, પણ કળી માટે તો કેવળ ભાવ હશે. એ તમારે મન ભલે ગુલામ હશે, પણ કળી માટે તો કેવળ ભાવ હશે. જે શેર છે મિત્રો, કે બુંદ ઝાકળની છે, બીજું કંઈ નથી. બુંદ ઝાકળની છે, બીજું કંઈ નથી. ફૂલના ચહેરાનો એ નકાબ હશે, ફૂલના ચહેરાનો એ નકાબ હશે. કે ચાંદ નભમાં કંઈ અમસ્તો હોય નહીં, ચાંદ નભમાં કંઈ અમસ્તો હોય નહીં. રાતના અસબાબની શરાબ હશે. કે વૃક્ષની ઉદાસી વાંચી આવજો મિત્રો, કે વૃક્ષની ઉદાસી વાંચી આવજે. પાનખરની એ જ તો કિતાબ હશે. એ છેલ્લો શેર છે. કોઈ પણ શંકા કદી કરતો નહીં, કોઈ પણ શંકા કદી કરતો નહીં. આ જગતની પ્રીત લાજવાબ હશે, આ જગતની પ્રીત લાજવાબ હશે. અહીંયા મારે કોઈ ઔપચારિકતા નથી કરવી, પણ મારા હૃદયના ભાવ વ્યક્ત કરીને સાહિત્ય અકાદમી ગાંધીનગરના સૂત્રધારો, શિશુયાર બુદ્ધ સભા ભાવનગરના મેનેજિંગ ટ્રસ્ટી માનકભાઈ ભટ્ટ, આદરણીય ઇન્દાબેન, વિનોદભાઈ અને આપ સૌ અહીંયા પધાર્યા. મેં જે કાલે કરેલી વાત હતી એ ખરી, કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો, પણ મને ખૂબ આનંદ આવ્યો છે. ધન્યવાદ, નમસ્કાર. શ્રી વિનોદભાઈ જોશીને વિનંતી કરીશ કે આપ આજના પ્રસંગો જે
શબ્દનો સાક્ષાત્કાર એ આપણા સૌની ગરજ છે. કોઈ પણ સ્વરૂપમાં એ પ્રગટ થયો હોય પણ એની પાછળ સર્જકતાનું બળ હોય છે. વ્યવહારના શબ્દને અને સાહિત્યના શબ્દને આપણે આવી રીતે જુદા પાડીએ છીએ. નટવર મારો વિદ્યાર્થી છે, પથિક પણ મારો વિદ્યાર્થી છે. પથિક મારાથી 1 વર્ષ મોટો છે, નટવર મારાથી 1 વર્ષ નાનો છે. હું મધ્યમ છું. પણ પોતાને ભણાવનાર માટેનો આદર વિદ્યાર્થીઓમાં કેવો હોવો જોઈએ એના બંને ઉદાહરણ છે. દાન પણ મારો વિદ્યાર્થી છે. મને એ વાતે આનંદ છે કે જેમ કુંડામાં કોઈ છોડ પાણી સિંચીએ અને ઉછરે, મોટા થાય અને શોભા આપે, એવી રીતે શબ્દનું સેવન કરીને પોતાને અને પોતાની ભાષાને શોભા આપવાનું કામ આ સૌએ કર્યું છે અને એમની સાથે મેં પણ કર્યું છે. એવી રીતે આ આખી વાતને હું જોઉં છું. અહીંયા જ્યારે મને વાત કરી કે આ વખતે નટવરા હલપરા આવવાના છે, કવિતા સંભળાવશે, એટલે મેં કીધું એ કવિ છે. અહીંયાને તો આઘાત લાગ્યો, પણ મેં નટવરને હંમેશા વ્યાપકપણે ગદ્યમાં કામ કરનાર તરીકે વિશેષ જોયો છે. લઘુકથાનું એનું જે ક્ષેત્ર છે એમાં આ છે ને હથોટીની વાત છે. પોતે વિશ્વકર્મા નો વંશજ છે એટલે હથોડી સાથે કામ કરે છે, પણ હથોડી સોની પાસે પણ હોય, લુહાર પાસે પણ હોય, સર પાસે પણ હોય અને મારી પાસે પણ હોય. પણ બધાના કામ હથોડીનો ઉપયોગ કરવાના જે જુદા જુદા હોય એનું ગદ્યમાં જે પ્રદાન છે એ નોંધ લઈ શકાય એ પ્રકારનું છે. મેં તો નટવરને પણ ફોન પર કહ્યું કે તે ક્યાં કવિતા લખી છે, તો એણે એના કાવ્ય સંગ્રહનો મુખપૃષ્ઠ અને પાછળ ઉઠાવ પર મેં એના વખાણ કર્યા, એ મને લખી મોકલ્યા. એટલે મારું આ વિધાન હું અહીંના પાછું ખેંચું છું. પણ આપણે કોઈ કવિ નથી વ્યાપક અર્થમાં વાત કરીએ ને તો આપણે કોઈ કવિ નથી. જે દેશમાં આપણે છીએ એમાં આપણી કવિતા એ એક અખતરો છે એમ માનીને આપણે આ બધું કરી રહ્યા છીએ. પણ શબ્દને ઉજળો કરવાની જે મમત અભિલાષા એ જેનામાં છે એ બધા નોંધપાત્ર છે. આપણને શબ્દો તો બહારથી જ મળ્યા છે, ઘરમાંથી મળ્યા, આપણા પરિસરમાંથી મળ્યા, આપણા અનુભવમાંથી મળ્યા, પણ એ શબ્દનું સમાર્જન કરવાનું કામ બધાએ નથી કર્યું. એ જેને એ દિશામાં આવું કશું કરવાનું મન થયું એણે કર્યું, તો એ રીતે વિશિષ્ટ છે. નટવરનું પોતાનું જે મૂળ કામ હતું એ તો એક કલાકાર તરીકેનું જ હતું. એનો વ્યવસાય પણ એ ભૂમિકાનો હતો. એને ટ્રેસર તરીકે નોકરી કરી છે. એટલે એને માપ લીધા છે અને માપ ચિતર્યા છે. એટલે આકારો સાથે એનું અનુસંધાન આ રીતે રહ્યું છે.
એના અક્ષરો મને હજી એ ભણતો ત્યારથી અત્યાર સુધીના યાદ છે. એટલા સુંદર અક્ષરો, તમને એ લાગે કે જાણે ચિત્રો છે, મોતીની માળા છે, એવું લાગે. એટલા સુંદર એના અક્ષરો છે. એની જે સાચવણ છે પોતાની રચનાઓની, એના વિશે કોઈ કંઈ કહ્યું હોય, એણે જ્યાં પોતાના પક્ષની વિધાનો કર્યા હોય એ બધા, એની પણ એની એક ખાસ એની ભૂમિકા છે. એને પથિકમાં પણ જોયું છે. ક્યાંક કોઈ પ્રેસ નોટ આવી હોય તો એનું કટિંગ લઈ રાખે અને ચોંટાડી દે. ક્યાંક કવિતા છપાઈ હોય તો એની પણ એ તારીખ વાર સાથે નોંધ રાખે. એટલી ચીવટ એનામાં છે. પતિ પાસે એવી ઘણી ફાઇલો હજી પણ છે કે જે અપ્રગટ હોય, પણ એ ક્યારે ક્યાં કઈ રીતે એ લખાયું કે પ્રગટ થયું કે વંચાયું એની નોંધ એની પાસે હોય. આવું એક કોષ્ટક બનાવીને પોતાની સર્જકતાને વ્યવસ્થા આપવી એ પણ બધામાં નથી હોતું. પણ એનું મુખ્ય કામ એ શિક્ષક તરીકે, આ તો એની નોકરી હતી. પણ એણે એ પોતે બીએડ નથી, પણ એને માધ્યમિક શાળામાં ભણાવ્યું છે. નિમંત્રિત શિક્ષક તરીકે ભણાવ્યો છે. અને નિમંત્રણ કોને મળે? આમ તો પરેશભાઈ અને આપણી વહીવટી ભાષામાં શું કહેવાય, અનક્વોલિફાઈડ, નોન ક્વોલિફાઈડ, ક્વોલિફાઈડ નથી. અને તો પણ પોતાના વિદ્યાર્થીઓ આટલી જગ્યાએ એને પહોંચાડ્યા, એને માટે થઈને એને જે પરિશ્રમ લીધો હશે. મને ખ્યાલ છે એની એક વિદ્યાર્થી દૂરદર્શન રાજકોટમાં ઇન્ટરવ્યુઅર છે, નામ તો ભૂલી ગયું, તોરણ. હા, તો શિક્ષકને સાંભળીને વિદ્યાર્થી એની ભાષા શીખે છે. ભાષાનું સમાર્જન આવી રીતે થાય છે. ભાષા સાંભળીને શીખાય છે. તો આ ભૂમિકાએ એના વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. એ અર્થમાં હું એને એક સર્જક કરતા એક શિક્ષક તરીકેની એની જે મહત્તા છે એને વિશેષ મૂલ્ય આપું છું. એના જે બીજા કેટલાક પુસ્તકો છે જેમાં ઘણું વિચાર દ્રવ્ય છે. પોતાના શિક્ષકો માટેનો એનો આદર એમાં વ્યક્ત થાય છે. એવું જ પોતાના વિદ્યાર્થીઓ માટેનો પણ સ્નેહ ભાવ એમાં વ્યક્ત થાય છે. તો એક કવિ કે એક લઘુ કથાકાર તરીકે એ પોતાને મહત્વ આપે છે, એના કરતાં એ પોતે જ એક શિક્ષક તરીકે પોતાને વધારે મહત્વ આપે છે. વિદ્યાર્થીઓને પોતાની ફીસ ડિપોઝિટ કરાવે છે. તો આ એનામાં રહેલો એક જે શિક્ષક જીવ છે એનો એ સ્વયં મહિમા કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આપણને આવી જુદી જુદી વિધાઓમાં કામ કરનારા આપણી ભાષાના સર્જકોને આપણે સાંભળી શકીએ, એના જીવનના અનુભવોથી આપણે અવગત થઈએ એવી અનુકૂળતા કરી આપી છે. તો એ અનુસંધાને તો આપણો જણ છે અને આપણી વચ્ચે આવ્યો છે. તો એને કેવી રીતે શબ્દ મળ્યો, કેવી રીતે એમાં એ પાંદર્યો, આ બધું જાણવું બહુ જ રસપ્રદ થયું. આપણા સ્થાનિક સંદર્ભો એમાં ઘણા મળ્યા. મને લાગ્યું કે હજી એને થોડી મથામણોની વાત કરી હોય કે આ ગઝલો લખાઈ તો એમાં છંદો કેવી રીતે એને હસ્તગત થયા, કે આ કલ્પનાઓનું જે જગત છે કે આ અંધારાના ઉજરડાની વાત જે કરવાનું બન્યું તો એ કેવી રીતે બન્યું, તો એનાથી આપણને થોડો વિશેષ લાભ થયો હોત. પણ ઘણીવાર એવું હોય છે કે આપણે આપણા ઘરમાં જઈએ ત્યારે આપણા ઘરની દિવાલો, આપણા ઘરમાં લગાડેલા ફોટા, આપણા ઘરમાં રહેલા આપણા સ્વજનો એ એટલા બધા મહત્વના બની જાય છે કે કેટલા પગથિયા ઉપર ચડીને આવ્યા એ આપણે ગણતરી રાખતા નથી. પણ તેમ છતાં આખી એ વાત આપણી પાસે સરસ રીતે પહોંચી. એનું મન હતું કે હું નિરાતે વાત કરું, તો મને લાગે છે કે નિરાતે જ વાત કરી અને
સારું લાગ્યું સૌને. આપણે સૌ શબ્દનો આ સાક્ષાત્કાર વધુ ને વધુ સારી રીતે જીવતા રહીએ, આપણા પોતાના શબ્દને પણ ધાર કાઢતા રહીએ, એવું કરવાનું આપણને મન થાય, એવું આ બધી વાતોમાંથી આપણે ગ્રહણ કરવાનું છે. કોઈ ફિલ્મનું ગીત હું આવતો હતો ત્યારે કારમાં સાંભળતો હતો, કहीं દૂર જબ દિન ઢલ જાય. એટલે મને એટલું સાંભળ્યાથી તો એટલું સમજાયું કે ક્યાંક દિવસ ઢળી જાય છે. પણ પછી આગળ એવું આવ્યું, સાંજ કી દુલ્હન બદન ચુરાય. આખી વાત બદલાઈ, ચુપકે સે આए. વળી પછી વાત બદલાઈ, कोई मेरे ख्यालों के आंगन में कोई सपनों के बीज जलाए. આખી વાત આમ જે રીતે ઉડ્ડયન પામી એમાં કहीं दूर जब दिन ढल जाए એ પંક્તિ આખી ચાલી ગઈ. આ વ્યવહાર જગતમાં બધું છે આવું જ, કहीं दूर जब दिन ढल जाए, પણ કોઈ સપનોं के दीप जलाए ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એવી ઉડાન એ આપણી ભાષામાં આવી શકે. હું ઈચ્છું કે નટવર એની કવિતામાં, લઘુકથાઓમાં સર્જન આવા ઉડ્ડયનો કરતો રહે અને આપણને આનંદ મળે. કે યાદોના ટોળે ટોળા ઉમટ્યા હશે એક સામટા, કે યાદોના ટોળે ટોળા ઉમટ્યા હશે એક સામટા, ત્યારે આજે ગંજીથી છલકાયા ગુલાલ. તો નટવરભાઈની યાદોમાં આપણે સૌએ સફર કરી, સૌ ભેળા મળીને ચાલ્યા છે. નટવરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું, શિશુ વિહાર સંસ્થા વતી અને શિશુ વિહાર બુદ્ધ સભા વતી આજના વક્તા શ્રી નટવરભાઈ આનંદપરાનો આભાર માનું છું. શ્રી વિનોદભાઈ જોશીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે અહીંયા ઉપસ્થિત જેટલા કવિ મિત્રો છે, વડીલો છે, સૌ કોઈનો આભાર માનું છું. તો આ સાથે આજે આપણી બુદ્ધ સભા અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સોરી, એક જાહેરાત છે, હિમલભાઈ આપે છે. કવિતા કક્ષની પ્રસ્તુતિ છે. કવિ શ્રી નિરંજન ભગત જન્મ શતાબ્દી નિમિત્તે કાળની કેડીએ ઘડીક સંગ એ ટાઇટલ સાથે કવિ શ્રી નિરંજન ભગતની કાવ્ય સૃષ્ટિ અંગે ડોક્ટર વીણાબેન દવે એ વાત કરશે આપણી સાથે. 25 જુલાઈ 2026 શનિવાર સાંજે 8:45 કલાકે મેઘાણી મિની હોલ. તો સૌને ઉપસ્થિત રહેવા માટે કવિતા કક્ષ આપને આમંત્રણ આપે છે. આ સાથે આજની બુદ્ધ સભા અહીંયા પૂર્ણ જાહેર કરી અને